આ સાહેબ ગુજરાત જામનગર જિલ્લાનું પણ ગુજરાતનું પ્રથમ એવું ગામ છે કે મોડેલ અને સ્માર્ટ ગામ કે જે વોકી ટોકીથી આ અનોખા ઉપકરણોથી સજ્જ હોય। अभी भारत और पाकिस्तान के बीच जो वॉर की परिस्थितियां खड़ी हुई है, उसके तहत जिला वहीवटी तंत्र और सरकार श्री की तरफ से मिली सूचना के अनुसार जामनगर जिला के फल्ला गांव में ग्राम पंचायत द्वारा इमरजेंसी सायरन का प्रयोग किया गया। और अभी जो फिलहाल कोई साउंड सिस्टम है उसको अपग्रेड किया जाएगा। और कोई सरकार श्री की तरफ से कोई मैसेज या इंफॉर्मेशन है तो फल्ला ग्राम पंचायत द्वारा एक व्हाट्सएप ग्रुप भी बनाया गया है, उसके तहत पास ऑन किया जाएगा। अगर बिजली की कमी हुई तो फल्ला ग्राम पंचायत द्वारा वॉकी टॉकी की भी सुविधा की गई है। और उसको चलाने के लिए 6 स्वयंसेवकों को भी हमने तालीम दे रखी है, जो अलग अलग विस्तारों में वॉकी टॉकी से लोगों को इन्फॉर्मेशन पास करेंगे। અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છો કે યુદ્ધની હાલત છે, તો આ સમય દરમિયાન આપણે 1971 ના યુદ્ધ પછી પહેલી વાર આપણે જોયું છે કે બ્લેકઆઉટ શબ્દનો પ્રયોગ થયો છે। આ બ્લેકઆઉટ દરમિયાન જો લાઇટ ના હોય તો ગામમાં માહિતીના આદાન પ્રદાન કરવા માટે એક સાયરન સિસ્ટમ વસાવવામાં આવી છે, વોટ્સઅપ બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ગુજરાતમાં કદાચ પ્રથમવાર કોઈ ગામમાં મોડેલ ગામ અને સ્માર્ટ ગામ તરીકે ગ્રામ પંચાયત પાસે 6 વોકી ટોકીના સેટ છે, એ હમણાં જ વસાવવામાં આવે છે। આ વોકી ટોકી ગામમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા સ્વયંસેવકોને આપી દેવામાં આવી છે, જેથી મોબાઈલમાં કવરેજ ના આવતું હોય કે લાઇટ ના હોય તો આ દરમિયાન અમે વોકી ટોકીથી ગામના સ્વયંસેવકોના સંપર્કમાં રહીએ છીએ અને જે સ્વયંસેવકો છે પોતાના વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કરી શકે છે।